ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થીઓ. સેન્ટ ઝેવિયર સ્કૂલ આદિપુર ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 6ના ગુજરાતી વિષયમાં આજે આપણે પૂરક વાચનમાં અભ્યાસ કરવાનો છે. પૂરક વાચનમાં આજે આપણે કાવ્ય 1નો અભ્યાસ કરીશું. પૂરક વાંચન કાવ્ય 1 શેરીએ આવે સાદ. શેરી એટલે તમને બધાને ખબર જ છે, આપણે નાના હતા અમારા જેવા, તમે તો હજુ કદાચ ગામડામાં ના ગયા હો, પરંતુ અમે જ્યારે નાના હતા ત્યારે ગામડે જતા વેકેશનના સમયે મામાના ઘરે, તો શેરીઓમાં રમવા જતા. બાળ મિત્રો હોય એની સાથે શેરીઓમાં રમતા, આંબાવાડીએ જઈને રમતા અને રમીને ધમાચકડી કરીને ખૂબ અવાજ કરતા. અને એ દિવસો આજે અમને સાંભળે છે, યાદ આવે છે. તો એવી જ એક કવિતા અહીંયા રજૂ કરવામાં આવી છે. એ કવિતા વિશે આપણે અભ્યાસ કરવાનો છે. કવિતાની શરૂઆત કરતાં પહેલાં આપણે એનું કાવ્ય પરિચય જોઈ લઈએ. કાવ્ય 1 શેરી આવે સાદ, જેના કવિ છે રાજેન્દ્ર શાહ. તેમનો જન્મ 28/1/1913ના રોજ થયો હતો. તેઓ અત્યારે હયાત નથી. તેમનું મૃત્યુ 2 જાન્યુઆરી 2010ના થયું હતું. કવિ રાજેન્દ્ર શાહનો જન્મ ખેડા જિલ્લાના કપડવંજમાં થયો હતો. આંબે આવ્યા મોર, રૂમઝૂમ અને મોરપીંછ એ તેમના બાળકાવ્યોના સંગ્રહો છે. તેઓ જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત થયા છે. આ કાવ્યમાં બાળકમાં રહેલા કુતૂહલ અને સાહસના ભાવો નિરૂપાયા છે. બાળકો દરેક ઋતુનો કુદરતમાં થતા ફેરફારોનો કેવો તો રોમાંચક અનુભવે છે, તે ઉમળકાથી એનું સ્વાગત કરે છે, તેની વાત આ ગીતમાં કરવામાં આવી છે. ઉપરાંત વડીલો એમની ટેવ મુજબ સૂચનાઓ આપે તે માટે નહીં, પણ મુક્ત મને રમવા મળે તે માટે બધાથી દૂર આંબાવાડીએ જવા ઈચ્છે છે. એવો ભાવ અહીંયા આ કવિતામાં રજૂ કરવામાં આવ્યો છે. તો હવે આપણે સૌથી પહેલાં કવિતાનું ગાન કરીશું, એટલે કે કવિતા ગાઈશું. મને બહુ કાંઈ સારું ગાતા આવડતું તો નથી, પણ હું પ્રયત્ન કરું છું. તમે પણ સરસ મજાની રીતે કવિતા ઘરે ગાજો. કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ. કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ. હાલને આંબા વાડીએ હજી પૂરની તાજી યાદ. હાલને આંબા વાડીએ હજી પૂરની તાજી યાદ. પાંદુડીએ નહીં પેખીએ એવો ઝૂલતો એનો મોર. કોઈને મોટા મરવા છે ને કોઈને છે અંકોર. ડોલતી ડાળે ઘૂમીએ આપણ ગજવી ઘેરો નાદ. કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ. ઘરનું નાનું આંગણું ગમે મોકળું મોટું વન. કોઈનો એ રંજાડ નહીં ને ખેલવા મળે દન. હાલીએ વેરું કાયર જે કોઈ હોય તે રહે બાદ. કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ. કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ. બરાબર. તમારે પણ ઘરે આ કવિતા ગાવાની છે અને પરીક્ષા માટે પાકી પણ કરવાની છે. તો હવે આપણે કવિતાને સમજી લઈએ. બરાબર. તો ચલો કાવ્ય સમજવાનું શરૂ કરીએ. કાવ્ય 1 શેરીએ આવે સાદ. કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ. હાલને આંબા વાડીએ હજી પોરની તાજી યાદ. એટલે કે ઝાડવેલાના પાંદડાઓથી ઘેરાયેલી ઘટાઓમાં કોયલ બોલે છે. આંબાવાડીએ સરસ મજાના આંબાના વૃક્ષો છે, જ્યાં ડાળીઓ પર બેસીને આંબાના ઘટાઓમાં કોયલ બેઠી છે અને સરસ મજાનો એનો અવાજ, કોયલ બોલે છે અને એનો સરસ મજાનો મધુર મીઠો અવાજ શેરીમાં સંભળાઈ આવે છે. કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ. હાલીને આંબા વાડીએ હજી પોરની તાજી યાદ. એનો કોયલનો સાદ એટલે કે મીઠો મધુર અવાજ શેરીએ સુધી સંભળાય છે. તેથી ચાલ આપણે આંબાની વાડીઓમાં જઈએ, જ્યાં અત્યાર સુધી રહેલા
ગયા વર્ષની પ્રત્યેક યાદ તાજી કરીએ. આપણે જઈએ ત્યાં અને ગયા વર્ષની જેમ ફરીથી ગયા વર્ષની યાદો ત્યાં જઈને તાજી કરીએ. ચાલો આપણે આંબાવાડીએ જઈએ. પાંદડું એ નહીં પેખીએ એવો ઝૂલતો એનો મોર, કોઈને મોટા મરવા અને કોઈને છે અંકોર. એટલે કે આંબાવાડીએ આંબાના જે વૃક્ષો છે ત્યાં એક પણ પાંદડું દેખાય નહીં એટલા બધા મોર ઉગેલા છે. એકે પાંદડું દેખાતું નથી. કોઈ વૃક્ષો આંબાના વૃક્ષો પર મોટા મરવા છે તો કોઈ આંબાના વૃક્ષો પર અંકુર ફૂટ્યા છે, એટલે કે મોર ઝૂલી રહ્યા છે. એકે પાંદડું જોઈ ન શકાય એટલી આંબાના ઝાડ પર ફૂલ મંજરીઓ ઝૂલી રહી છે. તમે જોઈ શકો છો કે નાની નાની અહીંયા કેરીઓ દેખાય છે. કોઈને અંકુર છે તો કોઈને ફણગા ફૂટ્યા દેખાય છે. પાંદડું એ નહીં પેખીએ એવો ઝૂલતો એનો મોર, કોઈને મોટા મરવા અને કોઈને છે અંકોર. જ્યાં કોઈને નાની નાની પાકેલી કેરીઓ દેખાય છે તો ક્યાંક ક્યાંક અંકુર ફૂટ્યા છે તો ફણગા ફૂટેલા પણ દેખાય છે. ડોલતી દાળે ઘૂમીએ આપણ ગજવી ઘેરો નાદ, કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ. ચાલ આપણે આંબાના ઝાડની ડોલતી ડાળી પર ગોળ ગોળ ઘૂમીએ અને બૂમાબૂમ કરી વાતાવરણને ગજવી નાખીએ. આપણે ડોલતી ડાળીએ જઈએ અને આનંદ મસ્તી ધીંગા મસ્તી કરતાં કરતાં બૂમો પાડતા પાડતા ચાલ આપણે ત્યાં ઘૂમી વળીએ, ત્યાં આપણે ફરી વળીએ. ઝાડ વેલાના પાંદડાઓથી ઘેરાયેલી ઘટાઓમાં કોયલ બોલે છે. એનો અવાજ મધુર અવાજ શેરીમાં સંભળાઈ આવે છે. ઘરનું નાનું આંગણું ગમે મોકળું મોટું વન, કોઈનો એ રંજાડ નહીં ને ખેલવા મળે ધન. શું કહે છે અહીંયા આગળ કવિ કે ઘરનું જે આંગણું છે ને એ નાનું પડે છે, રમવા માટે નાનું પડે છે. અમને તો મોટું મોકળું વન એટલે કે મોટું વન હોય ને, મોટી ખુલ્લી જગ્યા, અમને રમવા માટે તો એ મોટું વિશાળ વન જોઈએ છે. જ્યાં અમે કોઈના પણ કણદગત કર્યા વગર, કોઈને પણ હેરાનગતિ કર્યા વગર, કોઈ અમને હેરાન કરે એવું નહીં, પણ અમે આરામથી ત્યાં આખો દિવસ રમી શકીએ. અમને એવું મોટું મોકળું વન જોઈએ છે. ઘરનું આંગણું છે એ નાનું છે, તેથી ખુલ્લી જગ્યામાં છૂટથી રમવા મળે તેવો વિશાળ વનવગડો અમને ગમે છે. જ્યાં કોઈની હેરાનગતિ નથી અને બસ આખો દિવસ અમને રમવા જ મળે છે, એવી જગ્યા જ અમને ગમે છે. હાલીએ બેરું કાયર જે કોઈ હોય તે રહે બાદ, કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ. તો કે ચાલ મિત્રો, જે કોઈ મિત્ર ભીરું કાયર હોય ને એ ભલે ના આવે, જે ડરપોક હોય એ ભલે ના આવે, પણ આપણે તો જઈએ અને રમતની મજા લઈએ. ચાલ મિત્ર આપણે રમવા જઈએ. પછી ભલે ને જે મિત્રો સાથે આવતા ડરતા હોય તે આવા મધુર વાતાવરણમાં રમ્યા વગરના જ રહી જાય, ભલે રહી જાય. એ ડરપોક મિત્રો ભલે રહે, પરંતુ આપણે તો રમવા જઈએ. તો સરસ મજાની તમે અહીંયા કવિતા જોઈ કે કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ, હાલને આંબાવાડીએ હજી પોરની તાજીયા. જૂની યાદો તાજી કરવા માટે ચાલને આપણે ફરી પાછા આંબાવાડીએ જઈએ અને ધીંગા મસ્તી કરીએ, ખૂબ રમીએ, ચીચારીઓ પાડીએ અને વાતાવરણનો આનંદ લઈએ. સરસ છે ને કવિતા? તો આવી જ કવિતા તમારે ઘરે જ ગાવાની છે અને એને પાકી પણ કરવાની છે. તમારો દિવસ શુભ રહે. ધન્યવાદ. પણ ભૂલતા નહીં, આ કાવ્યનું સ્વાધ્યાય કાર્ય આપણે આગળ જોવાનું છે અને તમારે તે તમારા નોટબુક અને સ્વાધ્યાય પોથીની અંદર સુંદર અને સ્વચ્છ અક્ષરોમાં ઉપરની લીટીને અડાડીને લખવાનું પણ છે. બરાબર? ચલો ફરી મળીશું. આવજો.